આઈઆરએસ અધિકારી સંતોષ કરનારી અને તેમના પત્ની પર આવક કરતા વધુ સંપત્તિના આરોપ હેઠળ સીબીઆઈએ સંતોષ કરનારીના અમદાવાદ, ગાંધીનગર અને જયપુરમાં આવેલા ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। રાજસ્થાનમાં વર્તમાન તણાવ ભરેલી સ્થિતિમાં પણ સીબીઆઈની ટીમ દ્વારા સંતોષ કરનારીના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। સંતોષ કરનારી વર્ષ 2005 બેચના આઈઆરએસ અધિકારી છે। આ અધિકારી અને તેમના પત્ની આરતી કરનારી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ અગાઉ નોંધાઈ ચૂક્યો છે। આ સિવાય ઈડીએ પહેલા કાર્યવાહી હાથ ધરી હતી। પતિ પત્નીના કુલ 11 જગ્યા પર આજરોજ સીબીઆઈના અધિકારીઓ અને ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। આરોપી આઈઆરએસ અધિકારીની પત્નીએ 1,31,58,291.11 રૂપિયા એટલે કે આવક કરતા 156.24%ની અપ્રમાણસર સંપત્તિ તેઓની પાસેથી મળી આવી હતી। સંતોષ કરનારીના રહેણાંક તેમજ સત્તાવાર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। ત્યારે ગુજરાત ઇન્કમટેક્સના એડિશનલ કમિશનરને ત્યાં આજ રોજ સીબીઆઈની ટીમ ત્રાટકી હતી।